મને તકલીફમાં એવું હતું કે સ્ટાર્ટિંગમાં તો જે જડબાની અંદર દુખાવો થતો હતો એ દાંતની હિસાબે હશે, તો ખ્યાલ આવ્યો કે તમને ટ્રાઇજેનિયલ ન્યુરાલ્જા છે. એટલે પછી મને એક ગાઈડન્સ મળ્યું કે ભાઈ મેમનગરની અંદર લીવવેલ હોસ્પિટલ છે, બેસ્ટ છે, એના પાસે તમે એકવાર ટ્રાય કરી જુઓ અને એનામાં તમે સક્સેસ થશો એવી મને વાતચીત મળી. એનાથી પછી થોડો મને વિશ્વાસ બેઠો અને હું એ ડૉક્ટર સાહેબ પાસે મળવા ગયો અને એમણે મારી ટ્રીટમેન્ટ કરી છે આ રીતની. એટલે આજે જે મને જે ટ્રીટમેન્ટ એણે કરી છે ત્યાર પછી મને હજુ સુધી કંઈ તકલીફ થઈ નથી. મારું નામ મહેશભાઈ બળવંતરાય ત્રિવેદી છે. મારી ઉંમર 67 વર્ષ છે રનિંગ. મારું મૂળ વતન સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીરગઢડા તાલુકાનું ગામ છે બંધારડા ગામ. બંધારડા આવેલું છે ગીર કાંઠાની અંદર. હાલમાં અમે ચાંદલોડિયા વિસ્તારમાં સોસાયટી છે ત્યાં રહીએ છીએ. હું હાલમાં આજે રિટાયરમેન્ટ લાઈફ છે મારી અને હું જોબ જે કરતો એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર ઇંગ્લિશમાં જોબ કરતો હતો, રિટાયર થઈ ગયો છું. મને તકલીફમાં એવું હતું કે સ્ટાર્ટિંગમાં તો જે જડબાની અંદર દુખાવો થતો હતો એ દાંતની હિસાબે હશે. ચેકઅપ કરાવડાવ્યું તો ખ્યાલ આવ્યો કે તમને ટ્રાઇજેનિયલ ન્યુરાલ્જા છે. જડબાની અંદર મારા આવડા જે જમણું જડબું છે એ દાંતના ભાગમાં જે કહેવાય એ ભાગની અંદર મને જમતી વખતે ખાસ તો બ્રશ કરતી વખતે એ જે ઝાટકા આવતા હતા, કરંટ જેવું લાગે, સેકન્ડલી આવે પણ મને આંખો ખુલી જાય, મોઢું ખુલી જાય. જમતી વખતે આવે તો મોઢું બહુ ખુલી જાય ને ખોરાક બહાર નીકળી જાય, આવું બધું થઈ શકતું. એટલે હું એનાથી સેકન્ડલી જ આવે પણ એ બહુ જ તકલીફવાળું હતું. અચ્છા, એટલે મને જે આ ટ્રાઇજેનિયલ ન્યુરાલ્જાનું દુખાવો થયો છે એમાં મેં 2009ની અંદર સ્ટાર્ટ થયેલો આ દુખાવો. પાછી ડૉક્ટરની સલાહ લઈ અને એ ડિસિઝન લીધું કે તમારે આ રીતનું કરાવવું પડશે તો તમને રાહત થશે. એટલે પછી મને એક ગાઈડન્સ મળ્યું કે ભાઈ મેમનગરની અંદર લીવવેલ હોસ્પિટલ છે, બેસ્ટ છે, એના પાસે તમે એકવાર ટ્રાય કરી જુઓ અને એનામાં તમે સક્સેસ થશો એવી મને વાતચીત મળી. એનાથી પછી થોડો મને વિશ્વાસ બેઠો અને હું એ ડૉક્ટર સાહેબ પાસે મળવા ગયો અને એમણે મારી ટ્રીટમેન્ટ કરી છે આ રીતની. એટલે આજે જે મને જે ટ્રીટમેન્ટ એણે કરી છે ત્યાર પછી મને હજુ સુધી કંઈ તકલીફ થઈ નથી. હવે જે આ ટ્રાઇજેનિયલ ન્યુરાલ્જાની જે તકલીફ છે મારે જડબાની અંદર, એ મારા અનુભવ પ્રમાણે હવે એ કોઈ બહુ એ જે કહેવાય બીમારી કે તકલીફવાળી છે એવું નથી. ગમે તે ઉંમરનો માણસ પણ આ સર્જરી કરાવી શકે છે, 95 વર્ષનો હોય કે 90 વર્ષનો હોય, પણ આ સર્જરી માટે ગભરાવાની જરૂર નથી. પહેલી વાત તો આ. અને જ્યારે તમને કોઈ ખરાબ વિચારો આવતા હોય છે, જ્યારે આ તમને તકલીફ થતી હોય ત્યારે ખરાબ વિચારો આવે કે ભાઈ આમ તકલીફ, આમ કરીશું, પણ એવું કરવાની કોઈ પણ જાતની જરૂર નથી. તમે બેશક ટ્રાઇજેનિયલ ન્યુરાલ્જા આપણે હિતેશભાઈ પટેલ સાહેબ મેમનગરમાં એની સારવારથી તમને 100% સારું રહેશે એવી મને અત્યાર સુધીના અનુભવ પ્રમાણે હું કહું છું કે સારું રહેશે જ અને મને વિશ્વાસ છે. હા, અમે જ્યારે લીવ હોસ્પિટલની અંદર જ્યારે ગયા અહીંયા સાહેબ પાસે સર્જરી માટે, ત્યારે એન્ટ્રી મારતાની સાથે દરેક સ્ટાફ, જે હોસ્પિટલનો દરેક સ્ટાફ, ફિમેલ મેલ, બહુ સારી રીતે અમને એણે સહકાર આપ્યો અને કોઈ બી જગ્યાએ અમને કોઈ તકલીફ પડવા નથી દીધી. ચાના ટાઈમે ચા પહોંચાડી છે, જમવાના ટાઈમે જમવાનું પૂછ્યું છે, પણ દરેક રીતે બીપી માપવા માટે કંઈ બી તકલીફ હોય તો એ તરત જ વ્યવસ્થિત નરમાશથી પ્રેમથી વાતચીત કરી. દરેક સ્ટાફ A to Z. એમાં સાહેબનો જે મને સાહેબ ઉપર ટ્રસ્ટ હતો એ મને ટ્રસ્ટ હજી આજની તારીખમાં સાહેબ ઉપર છે અને રહેશે એવું લાગે છે. આ જે મને ટ્રાઇજેનિયલ ન્યુરાલ્જાની જે મને સાહેબ દ્વારા જે ફ્રીક્વન્સી કરવામાં આવી છે એ ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું અને ધન્યવાદ. એની લાઈફ સારામાં સારી રહે, 100 વર્ષના ભગવાન કરે એવી પ્રાર્થના.